Hello students, welcome back in my channel Cloud Computing in Data Center. Today we'll learn about Unit 3 Data Center Architectures. Inside the topic we'll learn key components of data center. Which are the main components of the data center? કયા મેઇન કમ્પોનેન્ટ્સ કે જેના થ્રુ ડેટા સેન્ટર્સ છે એ ઓપરેટ પ્રોસેસ કમ્યુનિકેટ કરે છે, રાઈટ? તો પહેલા વસ્તુ આપણે સમજીએ મેઇન વસ્તુ કયા છે. These are the main components of data center. પહેલું તો એ જનરલી તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછે તો આટલું શોર્ટમાં તમે લખી શકો અથવા તો થોડુંક ડિટેલ્સમાં તમે લખી શકો. ફેસિલિટી મતલબ કે કોઈ ફિઝિકલ લોકેશન્સ જેને આપણે કહીએ દેટ ઇઝ નોન એઝ અ ફિઝિકલ ફેસિલિટી. એમાં લોકેશન્સ હોય, કોઈ સ્પેસ હોય, તો અથવા તો યુ કેન એક્સેસ રૂમ હોય, ફિઝિકલી એક્સેસ થતું હોય, ઇટ્સ કમ્સ અંડર ઇન ધ ફેસિલિટી. થોડું ડિટેલ્સમાં પણ આપણે આગળ જોઈશું. આ અત્યારે આપણે બ્રીફ કરીએ છીએ. સેકન્ડ થિંગ દેટ ઇઝ અ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં આઈટી સર્વર હોય, કોઈના કોઈ કમ્યુનિકેશન્સ રિલેટેડ કોઈ ઇક્વિપમેન્ટ્સ કે કોઈ ડિવાઇસીસ હોય, કે પછી કોઈ સ્ટોરેજ ઇક્વિપમેન્ટ્સ હોય, કે કંઈ પણ વસ્તુ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર હોય. નેક્સ્ટ ઇઝ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ. કોઈ બેકઅપ જનરેટર હોય, કોઈ એટીએસ ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ હોય, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય હોય, અથવા તો પીડીયુ. પીડીયુ મતલબ કે પાવર ડિસ્ટ્રીબ્યુશન્સ યુનિટ, કે જ્યાં તમારું હેવી લોડ થતું હોય કે ત્યાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. નેક્સ્ટ થિંગ દેટ ઇઝ અ મિકેનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ. મિકેનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં ક્રેક યુઝ કરી શકો, કે કુલિંગને જે કોઈ ઇક્વિપમેન્ટ્સના રિલેટેડ કંઈ થતું હોય એ બધી વસ્તુ મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સમાં, સાથે કોઈ ચિલર પ્લાન્ટ્સ તમે મૂકી શકો. નેક્સ્ટ થિંગ દેટ ઇઝ અ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, કે ટેમ્પરેચર હ્યુમિડિટીને એના રેન્જમાં રાખે, અથવા તો કોઈ પાવર જનરેશન્સનું કોઈ પણ તમારે ઇફેક્ટિવનેસ રેશિયો કાઢવો હોય, તે બધી વસ્તુ એન્વાયરમેન્ટલ સેન્સર્સની અંદર આવે છે. ઓકે, નેક્સ્ટ થિંગ દેટ ઇઝ આપણે ડિટેલ્સમાં પાછું જઈએ. ફેસિલિટી. ફેસિલિટી મતલબ ફિઝિકલ લોકેશન્સ કે જ્યાં આપણે સેપરેટ ફેસિલિટીઝ આપે. કોઈ જુદું કેમ્પસમાં હોય અથવા તો વિધિન ધ બિલ્ડિંગમાં કોઈ એવી ફિઝિકલ લોકેશન્સ આપણને આપે કે અહીંયા ડેટા તમારે સ્ટોર કરવાનો છે, ડેટા સેન્ટર બનાવવાનું છે, એ થયું ફિઝિકલ લોકેશન્સ. ફિઝિકલ સ્પેસ મતલબ કોઈ ડેટા રૂમ સ્પેસિફિક હોય તો ત્યાં તમારું ડેટા રૂમની સ્પેસ હોય, કોઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ્સની સ્પેસ તમારે સ્ટોર કરવાની હોય, અથવા તો કોઈ એનઓસી કે તમે કોઈ પણ જગ્યાએ જોયું હશે કે કોઈ મેઇન સર્વર રૂમમાં જાય તો ત્યાં થોડુંક તમારે સ્પેસ ને એવું બધું હોય, જો એવા કોઈ સ્ટેગિંગ એરિયા સ્પેસ હોય તો એ બધી વસ્તુ પણ ફેસિલિટીઝની અંદર હોય છે. ઓકે, પછી છે ડેટા રૂમ, કે ત્યાં ડેટા રૂમ જે એકચ્યુઅલી ડેટા સેન્ટર હોય, કે ત્યાં આઈટી રેક્સ હોય, કોઈ કેબિનેટ્સ તમારે બનાવવાની હોય, કે ત્યાં કોઈ ક્રેક યુનિટ્સ એટલે કે કમ્પ્યુટર રૂમ એર કન્ડિશનર યુનિટ્સ કે જે આખું કુલિંગ થતું હોય, તો એ બધી વસ્તુ ડેટા રૂમ આપણે કહી શકીએ છીએ. ફિઝિકલ એક્સેસ, કે કોઈ ડેટા સેન્ટરને એક્સેસ કંટ્રોલ આપવું હોય એ પણ હોય, કે જ્યાં તમે સ્વિચીસ કે તમે મૂકી શકો. સીસીટીવીનો થોડોક રૂમ હોય કે જ્યાં તમે મેનેજ પણ કરી શકો કે ડેટા સેન્ટરમાં કોણ આવ્યું કોણ નથી આવ્યું, તે બધી વસ્તુ કેની અંદર આવશે? ફેસિલિટીઝની અંદર આવશે, રાઈટ? તો સોરી કે જ્યાં ફિઝિકલી બધું થતું હોય, ઇલેક્ટ્રિકલનો રૂમ આપ્યો હોય, મિકેનિકલનો રૂમ આપ્યો હોય, ડેટા સ્ટોરનો રૂમ આપ્યો હોય, સીસીટીવીનો રૂમ આપ્યો હોય, એ બધી વસ્તુ કની અંદર આવશે? ફેસિલિટીઝની અંદર. પછી આવે છે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર કોણ આવે? તો કે ભાઈ આઈટી સર્વર્સ જ્યાં આપણે યુઝ કરતા હોય. કમ્યુનિકેશન્સ ઇક્વિપમેન્ટ્સમાં શું આવે? તો રાઉટર, સ્વિચ, આઈએસપી ઇક્વિપમેન્ટ્સ, કોઈ પેચ પેનલ તમારે જોઈન કરવાનું હોય, એ બધી વસ્તુ આવે. સ્ટોરેજ ઇક્વિપમેન્ટ્સ, કે જ્યાં સ્ટોરેજ એરિયા નેટવર્ક સ્ટોર કરો, અથવા તો નેટવર્ક એટેચ સ્ટોરેજ કે બધી વસ્તુ હોય કે જ્યાં કોઈ નેટવર્ક સ્ટોરેજ ડિવાઇસને મેનેજ કરી શકે, મલ્ટિપલ સર્વર્સને, એ બધી વસ્તુ સ્ટોરેજ ઇક્વિપમેન્ટ્સની અંદર આવશે.
એન્વાયરમેન્ટલ સેન્સર તમારું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર આવે, દેટ ઇઝ સ્મોક ડિટેક્શન્સ, કે કોઈ ત્યાં સ્મોકિંગ ઝોન અથવા તો ફાયરનું કંઈક થયું હોય તો એ સ્મોક થયું હોય તો એ ડિટેક્ટ કરી શકે. વોટર લીકેજ ડિટેક્ટર, કે કંઈ વોટરનું કંઈ રાખવાનું હોય. ટેમ્પરેચર હ્યુમિડિટી ડિટેક્ટર્સ, કે ત્યાં ઘણી જગ્યાએ સ્પ્રિંકલ વોટરને બધા હોય ને, ટેમ્પરેચર બી ફાઇન્ડ આઉટ કર, કારણ કે ઘણીવાર આપણે શું હોય કે કુલિંગ રાખ્યું હોય પણ હ્યુમિડિટી કેટલી છે, કોસ્ટલ એરિયામાં હ્યુમિડિટી વધારે હોય, ભેજ વધારે હોય, ઠંડી એ પ્રમાણે હોય તો તમારે કુલિંગ એ પ્રમાણે રાખવાનું હોય. તો એ બધી વસ્તુ જે છે એ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર આપણા સર્વર રૂમને અથવા તો ઇક્વિપમેન્ટ્સને મેનેજ કરતું હોય. પછી આવે છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, કે બેકઅપ જનરેટર. માનો કે ડાઉન થયું કોક ડેટા સેન્ટરનો થોડો ભાગ, તો એને તમારે બેકઅપ કેવી રીતે રાખી શકો, પાવરનો બેકઅપ, એ બધી વસ્તુ આની અંદર આવશે. ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ, કે તમારું ડેટા કહીએ ને સ્ટ્રીપ થઈ જાય તો એ કેવી રીતે તમે અપલોડ કરી શકો. યુપીએસ પણ હોય, કારણ કે પાવર કટ ઓફ હોય તો હાઉ યુ કેન મેનેજ યોર પાવર થ્રુ ધ યુપીએસ, રાઈટ. બેકઅપનું જે કંઈ રિલેટેડ હોય એ તમે કરી શકો. પાવર ડિસ્ટ્રીબ્યુશન્સ યુનિટ, કે જ્યાં બહુ બધો પાવર એક જગ્યાએ આવી જાય તો યુ કેન ડિસ્ટ્રીબ્યુટ યોર પાવર ટુ ધ અનધર ચેનલ, કે આપણે આપણી જે ડિવાઇસીસ હોય, કારણ કે આની અંદર લોટ્સ ઓફ કરોડોની અંદર આઈસીઝ હોય તો એ ડેટા સ્ટોર કરી શકે. તો આપણો જે ડેટા છે એ કરપ્ટ થઈ જાય અથવા તો આઈસી આપણી બગડી જાય તો એ બધાને પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુશન્સ પણ કરવું જરૂરી છે. નેક્સ્ટ ઇન દેટ ઇઝ અ મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ. તો આ બધું શું થયું, તે કુલિંગ કન્ટેનમેન્ટ, કે કોલ્ડ અસાઇલ ટાઈપ, હોટ અસાઇલ ટાઈપ, એટલે કે જ્યાં તમારું માનો કે મેં ડેટા સેન્ટર કાશ્મીરમાં બનાવ્યું તો ત્યાં આપણે એટલું કુલિંગ નથી જરૂર પડતી, પણ તમે એવા કોઈ એરિયામાં તમે બનાવો તો એ પ્રમાણે આપણે કુલિંગનું યુઝ, ટેમ્પરેચર કે કુલિંગનું કંઈ પણ તમારે યુઝ કરવું પડે છે ઇક્વિપમેન્ટ્સ, રાઈટ. પછી કમ્પ્યુટર રૂમ એર કન્ડિશનર યુનિટ્સ, કે એના આપણા જે રેકમાં પ્રોપરલી કુલિંગ આવે એ પ્રમાણે તમારે યુઝ કરવું પડે. ઓટોમેટિકલી એ પોતે થોડીક વાર ડાઉન થઈ જાય, પાછું એવું લાગે ટેમ્પરેચર એ પ્રમાણે હોટ થઈ ગયું છે તે પ્રમાણે પાછું સેટ થઈ અને પાછું એસી કે જેનો કમ્પ્યુટર જે કંઈ યુનિટ્સ હોય એ ઓન થઈ અને પ્રોપરલી કુલિંગ આપણને પ્રોવાઈડ કરે. ચિલર પ્લાન્ટ્સ, કે આપણું કુલિંગ એઝ ઇટ ઇઝ મેન્ટેન થાય તેના માટે આપણે ચિલર પ્લાન્ટ પણ આપણે યુઝ કરવું પડે, કે જેનાથી એ મેન્ટેન રહે. અધરવાઇઝ જેટલું હોટ ટેમ્પરેચર હશે તેનાથી આપણું સિસ્ટમ ડાઉન થવાની શક્યતાઓ રહે ખરા. તે બધી વસ્તુ મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સની અંદર આવે. લાસ્ટ દેટ ઇઝ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, કે આની અંદર ખાસ આપણે જોવું પડે કે ટેમ્પરેચર્સની વેલ્યુ કેટલી હોવી જોઈએ, હ્યુમિડિટીની વેલ્યુઝ કેટલી હોવી જોઈએ. તે જ પ્રમાણે અધરવાઇઝ એ હોટ રહે તો આપણો ડેટા કરપ્ટ થવાની શક્યતાઓ રહે. પાવર યુસેજ ઇફેક્ટિવનેસ, કે કેટલા અમાઉન્ટ યુઝ થયું છે તેની સામે કેટલું એ આપણું જે કમ્પ્યુટિંગ ડિવાઇસીસ છે કેટલું હીટ જનરેટ કરે છે, પાવર જનરેટ કરે છે, તો એને પ્રમાણે તમારું કુલિંગ કે તમારું જે કંઈ સેન્સર મૂકવાના હોય એ આપણે મૂકી શકીએ છીએ. સો ધીસ ઓલ આર અબાઉટ અવર મેઇન કમ્પોનન્ટ્સ ઓફ ધ ડેટા સેન્ટર. તો એ આપણે જોઈએ તો આપણે કઈ કઈ વસ્તુ આવે, કે ફેસિલિટી, લોકેશન્સ, ફિઝિકલી જે કંઈ વસ્તુ આવતી હોય એ બધી ફેસિલિટીઝની અંદર આવે. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર સર્વર રિલેટેડ, કમ્યુનિકેશન્સ રિલેટેડ, સ્ટોરેજ રિલેટેડ કંઈ પણ ડિવાઇસીસ હોય એની અંદર આવશે. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સમાં બેકઅપ જનરેટર, યુપીએસ, એટીએસ, પીડીયુ એ બધી વસ્તુ આવશે, કે આપણને કોન્સ્ટન્ટ પાવર મળતો રહે, પાવર ડિસ્ટ્રીબ્યુટેડ થતો રહે. બધી વસ્તુ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સની અંદર આવશે. મિકેનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની અંદર આપણે જે કુલિંગ સિસ્ટમ છે એ આપણું પ્રોપરલી એ મેનેજ થતું હોવું જોઈએ. અને એન્વાયરમેન્ટલ સેન્સર્સની અંદર ટેમ્પરેચર કે હ્યુમિડિટીઝ છે એ પ્રોપરલી મેન્ટેન થવું જોઈએ. This all are about the main components of the DC or the key components of the DC. તો આપણે એવું પણ આપણે કહી શકીએ કે આની અંદર ફેસિલિટીઝ જે કંઈ પ્રોવાઈડ કરે છે એ ફિઝિકલી હોય છે, રાઈટ. ટેકનિકલી જે તે કંઈ યુઝર કે કોઈ એમ્પ્લોય હોય ઓર્ગેનાઇઝેશન્સના પ્રોવાઈડ કરતા એ બધા પણ મેનેજ કરતા હોય છે. સો ધીસ ઓલ આર અબાઉટ ધ કી કમ્પોનન્ટ્સ ઓફ ધ ડેટા સેન્ટર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. ટેક કેર. બાય સ્ટુડન્ટ્સ.